વાત કરીએ આપણે રેડોક્સ પ્રક્રિયા પર આધારિત અનુમાપન. તો જે રેડોક્સ પ્રક્રિયા જે છે એના પર આધારિત અનુમાપન. પહેલો પ્રશ્ન એ થાય કે અનુમાપનો એટલે શું? તમે લેબમાં કદાચ ગયા છો ક્યારે? કેમિસ્ટ્રી લેબમાં? તો રેડોક્સ પ્રક્રિયા પહેલા આપણે વાત એ કરી એસિડ બેઝ અનુમાપન શું છે. અનુમાપન અને ઇંગ્લિશમાં ટાઇટ્રેશન કહે છે. ટાઇટ્રેશન. બરોબર. હવે અનુમાપન એટલે એવું છે કે માપન કરવાનું છે કે એસિડ સામે બેઝ કેટલો જોઈએ. સપોઝ હું તમને એક સિમ્પલ રિએક્શન આપું. દાખલા તરીકે આપણી પાસે અહીંયા HCl પ્લસ NaOH તો શું બનશે? અહીંથી સિમ્પલ અને સોબર વાત છે. NaCl પ્લસ પ્રબળ એસિડ ને પ્રબળ બેઝ છે એટલે સંપૂર્ણપણે 100% આયનીકરણ છે અને નિપલ તમને મળશે. ક્વેશ્ચન ક્યાં ઉભો થાય છે કે સાહેબ કેટલા HCl ની સામે કેટલો NaOH છે જોઈએ. કદ સમાન હોય અને સાંદ્રતા સમાન હોય તો સમાન જોઈએ. મતલબ હું એ માહિતી કીધું કે આ 10 ml છે આ 10 ml જોઈએ. આ 1 મોલર છે તો આ કેટલો હોય તો થાય. પણ માનો કાના માટે હું એવું કહું આ 1 મોલર છે અને 10 ml છે અને આ કેટલા મોલર છે 2 મોલર તો આ કેટલો જોઈએ? ઓકે એનો મતલબ કે 5 ml છે કારણ ડબલ સાંદ્રતા છે. કેટલી છે? સાંદ્રતા ડબલ છે એટલે કદ કેટલું જોઈએ? અડધું જ જોઈએ. સમજ ના આવે? બરોબર. તો ક્વેશ્ચન એ છે આપણે ખબર કેમ પડે ઉપરથી કેટલો જોશે? અને HCl છે અને NaOH મતલબ આની અંદર તમે જોવો તો શું છે તો કે ભાઈ HCl ની સાંદ્રતા ઓછી છે NaOH ની કેવી છે વધારે છે. તો કેટલું NaOH તમારે જોઈએ તો કે ભાઈ HCl ને તટસ્થ થાય ને એટલું મતલબ HCl વપરાય ને NaOH સાથે એટલો NaOH જોઈએ. હવે કેટલો જોશે તો ઈ સર આપણે કેમ ખબર? આને અનુમાપન કીધું કે શું કીધું કહેવાય? અનુમાપન કીધું કે તમારી પાસે એક પદાર્થ ફિક્સ છે કે મારી પાસે 1 મોલર અને 10 ml છે. આની અંદર મારે આ કેટલો જોશે? આની સાંદ્રતા મને ખબર નથી. આનું મારે માપન કરવું છે તો કેટલું કદ જોશે? આ વસ્તુ આપણે શું કરવાની છે? કેલ્ક્યુલેટ કરવાની છે. તો આ કેલ્ક્યુલેશન કરવા માટે એક પ્રાયોગિક પરિસ્થિતિ આવે. શું આવે? પ્રેક્ટિકલ આવે. અને આ પ્રેક્ટિકલ હિસાબે આપણે કામ કરવાનું હોય કે આની અંદર કેટલો NaOH તમારે જોઈએ આનું માપન કેટલું છે. તો સીધી સિમ્પલ વાત છે કે આ જેટલો હોય એટલો તમારે આ જોઈએ. પણ આ કેટલો છે મતલબ કદની અંદર નહીં સાથે સાથે શેની અંદર જોઈએ આપણે સાંદ્રતાના સંદર્ભમાં પણ આપણે ખ્યાલ હોવો જોઈએ કે આનું પ્રમાણ કેટલું છે. આ તો મેં તમને અહીંયા કીધું પણ આપણને જનરલી ખ્યાલ હોય નહીં કે આનું પ્રમાણ તમારે કેટલું છે. સપોઝ હું તમને એવું કહું કે આપણી પાસે એક કોનિકલ ફ્લાસ્ક છે. કોનિકલ ફ્લાસ્ક જોયો કે ન જોયો ક્યારે? આ કોનિકલ ફ્લાસ્ક છે. આ કોનિકલ ફ્લાસ્ક ની અંદર તમારે જે પ્રેક્ટિકલ અંદર હોય એ હું તમને સીધું કહું છું કે 10 ml 1 મોલર HCl. અહીંયા તમને આની સાંદ્રતા આપવામાં આવે નહીં. કદ આપી દીધું શું આપવામાં આવે? સાંદ્રતા આપવામાં આવે નહીં. હવે આને ઉપરથી બ્યુરેટ વડે ઉમેરવામાં આવે. શું કરવામાં આવે આને? બ્યુરેટ વડે ઉપર બ્યુરેટ જોઈ છે હે? અહીંયા એમાં 0 લીખું હોય અહીંયા લીખું હોય 50 ml ની હોય તો 50 લીખું હોય 25 ml ની હોય તો 25 લીખું. હવે આની અંદર જે ભરવાનું છે આપણે આની અંદર સપોઝ મેં ભર્યું છે 0.1 મોલર NaOH. અહીં સાંદ્રતા ફિક્સ છે. કદ તો આપણે 50 ml ભર્યું છે. આમાં કેટલું જોઈએ એ તો આપણે માપવું છે. સમજ ના હોય કે વસ્તુ કહું છું બરોબર. તો તમારે શું કરવાનું કે અહીંથી પિંચ કોક થી ડ્રોપ બાય ડ્રોપ આ ફ્લાસ્ક ની અંદર નાખવાનું ધીમે ધીમે હલાવતું જાવ. પણ સર પ્રશ્ન મોટો એ છે કે NaCl બની જાય તો ખબર કેમ પડશે? પ્રશ્ન કયો છે? NaCl બની જાય ઉપર તમે એટલો તો તમને ખબર કેમ પડશે? બે રંગહીન હોય HCl એ રંગહીન હોય ને NaOH છે NaCl બનશે તો ખબર કેમ પડશે? NaCl અંદર કે સોલિડ ન બને. શું ન બને? અંદર કઈ ઘન પદાર્થ ન બને. અંદર હું કામ ના બને? ભેગું કોણ છે? NaCl અંદર બનવાની મળે. આ સાહેબ 10 મિનિટ બની ગયા અને બનશે તો મને કદાચ સોલિડ બનતો હોય તો ધીમે ધીમે બનતો જાય ને
આપણે ખબર કેમ પડે કે બની ગયો કે નહીં? તો આવું જ્યારે પરિસ્થિતિ બને ત્યારે આ એસિડ છે એની અંદર આપણે શું નાખીએ છીએ? NaOH નાખીએ. શું નાખીએ છીએ? પણ NaOH હવે HCl બધે વપરાઈ ગયો. HCl બધોય આવું ખબર કેમ પડે કે ખબર પાડવા માટે સૂચક ઉમેરવામાં આવે. શું ઉમેરવામાં આવે? સૂચક. આની સાથે સાથે ભેગું એડ કરવું પડે. આપણે શું એડ કરવું પડે? સૂચક. આ સૂચકને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ડિકેટર. શું કહેવાય? આ બાઇકમાં આવે એ હો. તમે લેબમાં તો સાયકલ એક ઇન્ડિકેટર હોય ને આપણે સાહેબ ગાડી ચાલુ રાખી ઇન્ડિકેટર મારવાનું. મેરું પડશે ને અમુક એક્ઝામ્પલમાં બે છેડા દેવાના છે ઇન્ડિકેટર. ઇન્ડિકેટર એટલે શું કહેવાય? સૂચક. અહીંયા એસિડ બેઝમાં આપણે HCl ને એનો કયો વાપરીએ છીએ? ફિનોલ. એટલે આમાં શું થશે ખબર છે? તો તમે માનો NaOH એડ કર્યો. શું એડ કર્યો? NaOH. એટલે થશે શું હકીકતે કે આ NaOH પહેલા કોના ઉપર એટેક કરશે? સમજો ને સૂચક અને HCl બેને ક્યાં ભર્યું છે? આના એક બે ડ્રોપ જ નાખવાના હોય. કેટલા? ફી વસૂલ ન કરવાની હોય. કોનો કરવાનો હોય? ફી વસૂલ કરવાની હોય. રાત્રે કારણી કરી દે ને અમારો એમ વસૂલ ન થાય. આ સમજો બધા ઉદય કહું છું તો એ સાહેબ ધારે તો એ 2 ટીપાનું 1 લીટર દ્રાવણ તમને બને. તમે કદાચ ગમે એમ ધારણા કરો ને તો એ ખૂટે નહીં. બરોબર? એટલે એવા ઈરાદાથી કામ કરવું નહીં. NaOH થી પેલા કોઈ ઉપર એટેક કરી સીધો HCl. હવે NaOH તમે ઉપરથી ડ્રોપ બાય ડ્રોપ એડ કરો છો ને આની અંદર તમે શું કરશો તો કે NaOH જે તમારો છે કે અહીંથી ડ્રોપ બાય ડ્રોપ અહીંયા શું થશે? અને સતત તમારે ઉપરથી એડ કરો. એક હાથે આ સ્ટેન્ડમાં પકડેલો હશે. એક હાથે આ પકડવાનો પિંચ કોક આવી રીતે. અને એક હાથે અહીંયા પિંચ કોક હશે. અને એક હાથે તમારે કોનિકલ ફ્લાસ્ક સતત હલાવતા રહેવાનું છે. બરોબર? એટલે જે ડ્રોપ પડે એ આખે આખા કોનિકલ ફ્લાસ્કમાં ભળી જવું જોઈએ. કોઈ એક જગ્યા ઉપર રહેવું જોઈએ નહીં. એટલે શું થશે તો ઉપર તમે જે NaOH નાખો સીધી પ્રક્રિયા કોની કરશે? પહેલા અંદર છે કોણ કોણ? HCl અને ફિનોલ પથ્થરી. આને શું કહેવાય? સૂચક. બરોબર? આ શા માટે ઉમેરવામાં આવે તો કે NaCl બની જાય એની આપણે મેસેજ આગળ બની જાય. બરોબર? એટલે શું થાય કે પહેલા NaOH થી સીધો એટેક કોની ઉપર થાય? HCl. એટલે માનો શું બનશે તમને ખબર છે? સીધી સિમ્પલ શું બનતું જાય ધીમે ધીમે અને પ્લસ શું બનતું જાય? તમે જેમ જેમ એડ કરશો HCl બનતો HCl પ્રક્રિયા કરતો જાય NaOH ધારે NaCl ને પાણી બનતા જાય. જેવું NaOH થી HCl અને HCl બધે શું થઈ ગયો? વપરાઈ ગયો. પ્રક્રિયા પૂરી થઈ ગઈ. એવો આ NaOH બીજો એટેક કોની ઉપર કરશે? અને જેવો ફિનોલ ઉપર એટેક કર્યો અને ફિનોલ સીધો પોતાનો રંગ બદલશે અને અહીંયા તમને સીધો કેવો રંગ આપશે? અહીંયા પહેલા કેવો હોય? સમજ ભાઈ? જો ગુલાબી રંગનું પહેલું ટીપું સીધું તમને આખું દ્રાવણ તમારું અંદરનું કેવું બની જાય? ગુલાબી થઈ જાય. એટલે સમજી જવાનું કે તમારો HCl બધોય વપરાઈ ગયો છે અને સીધો કોનો વારો આવી ગયો છે? હવે ફિનોક્સિલનો વારો આવી ગયો. મતલબ તટસ્થીકરણની પ્રક્રિયા. હવે તમે ઉપરથી વસૂલ કરવા માટે ધારણા કરો તો વસ્તુ જુદી છે. બાકી હવે HCl અંદર દ્રાવણમાં છે એ બધે હતો શું થઈ ગયો? સમજમાં આવ્યું? કેવી રીતે ખબર પડે? તો શું કરવાનું? તો સીધું કેટલી સાંદ્રતા વપરાણી NaOH છે કે HCl ની કેટલી સાંદ્રતા જોઈ એ કેમ ખબર પડે? તો શું કરવાનું? તો કે M1V1 બરાબર. હવે M1V1 પેલા માટે ફ્લાસ્ક માટે તો મને ખબર છે. M1 મને ખબર છે તો કે નહીં પૂછે x મોલર કેટલી સાંદ્રતા છે ખબર નથી. V1 મને ખબર છે કેટલું કદ છે બરાબર. M2 એટલે NaOH તો લેવાનું કેટલી સાંદ્રતા? V2 મને ખબર છે તો કે હા આ દેખાય ને પોઈન્ટ કેટલા તમે અંદર 1 કિલો ml ની ઉપર રાખેલો હોય ને એટલે 0 ઉપર હોય 0 નીચે ન હોય એટલે 0 કામ હોય તો તમને ખબર પડે તમે કેટલા ml એડ કર્યા. એટલે માનો કે 7.5 ml એડ કર્યા ઉપર તો મને એમ પણ મળે જ ન પડે. મતલબ HCl જે હતો આની અંદર એની સાંદ્રતા કેટલી હતી ખબર પડે કે ના પડે? સમજમાં આવે છે? તો આ રીતે આ જે ટાઇટ્રેશન થયા આ જે અનુમાપન થયું આ જે માપન થયું આને એસિડ બેઝ અનુમાપનો કહેવાય. કેવા અનુમાપનો કહેવાય? આને એસિડ બેઝ અનુમાપનો કહેવાય. જે આ પ્રમાણે કેટલો તમારો બેઝ વપરાશે એ તમને ખબર પડશે.
ખબર પડી હવે શું હકીકત રંગ હુકામ બદલે છે તો કે આ NaOH કોના ઉપર એટેક કરે સીધો કે જેવો ફિનોલ ઉપર એટેક કર્યો એટલે ફિનોલ સીધો પોતાનો રંગ બદલે છે. કયો રંગ આપી દે તમને? આના કરતા ઊંધી પ્રક્રિયા કરો. કેવી પ્રક્રિયા કરો? ઊંધી. અહીંયા HCl ને બદલે હું નાખી દઉં અને અહીંયા NaOH ને બદલે હું શું કરી નાખું. એટલે હવે પ્રક્રિયા કેવી થાય તો કે હવે પ્રક્રિયા આવી થાય. અહીંયા કોણ આવશે હવે? અહીંયા કોણ આવશે હવે? આ સમજમાં આવે છે. નિપજ તો એ જ બચશે પણ તમે જોજો રંગમાં બદલાવ આવશે કે મે NaOH હતું અને કોનિકલ ફ્લાસ્ક કહેવાય ખબર પડે છે. વત્તામાં હું નાખ્યું મેં ફિનોલ. ઓ તમને ખબર છે હું કે જેવું NaOH માં ફિનોલ્ફથેલિન પડ્યું એટલે સીધો જ કયો રંગ આપશે? ગુલાબી રંગ આપી દેશે. બરોબર. અને હવે તમે જો HCl ઉપર જાય અહીંયા હું લઈ લઉં HCl. હવે તમે HCl ઉપરથી ઉમેરશો એટલે HCl પહેલા કોના ઉપર એટેક કરે? NaOH નું કામ પતી ગયું. પછી હજી થોડો OH શેમાં છે? આમાં છે ને. એ કોના ઉપર એટેક કરશે પાછો? ત્યાંથી પતી ગયું એનું કામ એટલે સીધું નિપજ તો તમને એક જ મળવાની જેમ મળવાની છે કઈ NaCl H2O. પણ જો ફિનોલ્ફથેલિન એસિડ જોડાઈ ગયો ને એટલે સીધો ગુલાબી માંથી કેવો આપી દે તમને રંગ. સમજમાં આવી આખી વસ્તુ. અને મેઈન વસ્તુ સમજવાની આ છે કે HCl જે છે એ NaOH જ્યારે પ્રક્રિયા કરે NaOH વપરાય ને પછી બરોબર ફિનોલ્ફથેલિન આવે એટલે પછી શું થાય? રંગ બદલે. એટલે હકીકત રંગ કોના કારણે તો કે NaOH અને ફિનોલ્ફથેલિન જોડાય. કોણ જોડાય? NaOH અને ફિનોલ્ફથેલિન જોડાય એટલા માટે આપણે રંગ કેવો મળતો હતો? ગુલાબી. બરોબર. તો હકીકત આપણે હતું આવી રીતે ને પહેલા કે રંગબીરમાંથી ગુલાબી નીકળ્યો શું હતું? અહીંયા HCl. અહીંયા શું હતું? NaOH. બરોબર. કે જેવું NaOH પહેલા HCl પ્રક્રિયા કરીને ઈ વપરાય છે તો તમને મળતું તો નહોતું કઈ. NaOH HCl નો ઉમેરે તો તમને કઈ રંગ મળતો પણ જેવો ઈ વપરાય ગયો એટલે સીધો કોને ઉપર આવશે? સીધો બીજો કોના પર આવશે? ફિનોલ્ફથેલિન ઉપર સીધી પ્રક્રિયા કરે સીધો ફિનોલ્ફથેલિન ઉપર છે બેઝ આને કરંટ આવે ફિનોલ્ફથેલિન ગુલાબી. તો સીધો તમે ઊંધો કરો તો સીધો ઉપર બેઝ માં ફિનોલ્ફથેલિન નાખો છો સીધો પેલા કયો રંગ આપી દે? ગુલાબી. હવે તમે એસિડ નાખશો એટલે ધીમે ધીમે અહીંથી બેઝ જાય એટલે તમે રંગ દે. સમજમાં આવે છે? તો આ જે અનુમાપન છે ને આને એસિડ બેઝ અનુમાપન કહેવાય. શું કહેવાય? કે એસિડ ની પ્રબળતા નક્કી કરી. સાંદ્રતા મળી તમને? સાંદ્રતા મળી ને? સાંદ્રતા નો કહેવાય એને પ્રબળતા. કે તમને એ ખબર પડી કે એસિડ ની પ્રબળતા કેટલી છે. આવું જ કામ તમે pH ઉપરથી કરી શકો. શેના ઉપરથી? કે માનો કે એક બાઉલ ની અંદર તમે HCl લીધો વાટકીની અંદર બરોબર. હવે એમાં તમારે pH પેપર બોલી દેવાનું. તમને ખબર છે એસિડ ની pH 7 કરતા ઓછી હોય અને ક્ષારની pH કેટલી હોય? 7 હોય. બરોબર છે. હવે તમારે ધીમે ધીમે એમાં ડ્રોપ બાય ડ્રોપ નાખતું જવાનું. NaOH જો pH 7 આવી જાય pH 7 નો કલર હોય ને કે જો pH 7 આવી જાય તો તમારે NaOH ઉપરથી ઉમેરવાનું એટલે ખબર પડી જાય pH પેપર ઉપર કે હવે આટલો બેઝ નાખવાની જરૂરિયાત છે. હવે વધારે નાખવાની જરૂરિયાત છે. સમજમાં આવે કે વસ્તુ? બરોબર. તો તમે આ પ્રમાણે પણ કરી શકો કામ અને pH પેપરની મદદથી પણ કરી શકો કે એસિડ ની તમે પ્રબળતા માપી શકો. બરોબર. ખરેખર મેં તમને કીધું કે ખરેખર આ કોણ હોય? એસિડ હોય. એટલે ઉપર શું એડ કરવાનો હોય તમારે? NaOH એડ કરવાનો. એટલે ખરેખર શું મપાય? તમારે એસિડ ની પ્રબળતા. આપણે M1 નાખ્યો તો અહીં સાંદ્રતા મળી હતી ને એસિડ ની. એટલે એસિડ હતો ને બરોબર. એટલે એસિડ ની પ્રબળતા તમે આ રીતે માપી શકો. આને કહેવાય એસિડ બેઝ અનુમાપન. પણ આપણો ટોપિક આખો જુદો છે. આપણો ટોપિક શું છે? રેડોક્સ પ્રક્રિયા પર આધારિત અનુમાપન. આપણે એસિડ બેઝ અનુમાપનો જોવાના નથી. આપણે શું જોવાના છે? રેડોક્સ અનુમાપનો આપણે જોવાના છે. તો રેડોક્સ માપનનો લીધે આપણે આમાં જે એસિડ બેઝ હોય એમાં રેડોક્સ પ્રક્રિયામાં શું હોય? ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા અને ઓક્સિડેશન અને રિડક્શન વાળો પદાર્થ. સમજમાં આવે છે? વસ્તુ આખી આ જ આવે. એમાં કોઈ બીજો ચેન્જ આવતો નથી. બરોબર. પણ અમુક પદાર્થો કેવા હોય કે સ્વયં પોતે સૂચક તરીકે હોય. શેના તરીકે? સૂચક. તમારે એનો મતલબ એવો થયો કે સૂચકનો ઉપરથી ઉપયોગ કરવો પડે. દાખલા તરીકે હું તમને રેડોક્સ અનુમાપનની અંદર આવું. સપોઝ આપણી પાસે KMnO4 છે. કોણ છે? KMnO4 સાથે હું FeSO4 ને એડ કરું છું. કોને એડ કરું છું? હવે આ KMnO4 છે એ ખાસ કરીને ખુદ પોતે
ઘેરા જાંબલી રંગનો હોય. ક્યાં રંગનો હોય? પણ જો આનું હું દ્રાવણ બનાવું ને, આના હું 4-5 કટકા લઉં, શબ્દ સમજો બરાબર કહું છું. 4-5 કણ લઉં કોના KMnO4 નાનું શું બોલાય? પોટેશિયમ પરમેંગેનેટ. શું બોલાય? પોટેશિયમ. આ પોટેશિયમ પરમેંગેનેટના 4-5 કણ હું લઉં અને એમાં 1 લિટર પાણી નાખું એટલે ગુલાબી રંગનું દ્રાવણ જોવા મળે. કેવા રંગનું જોવા મળે? અને જાંબલી રંગનો આછો કલર ગુલાબી થઈ જાય ને. ઘાટો જાંબલી રંગો તમે કદાચ જોયો હશે ચિત્ર કામની અંદર. તમે એને આછો કરી નાખો એકદમ કેવો થઈ જાય? ગુલાબી. એમ આની અંદર તમે પાણી નાખો અને દ્રાવણ બનાવવાનું એટલે કેવો રંગ આપી દે તમને? ગુલાબી રંગ આપે. આની હું આયનીય પ્રક્રિયા લઉં. કઈ પ્રક્રિયા લઉં? એટલે અહીંથી હું શું લઉં? MnO4 એટલે પરમેંગેનેટ આયન કહેવાય છે ને. ઓલું તો શું હતું? પોટેશિયમ પરમેંગેનેટ. આયનીય પ્રક્રિયા લખી લખ્યું પરમેંગેનેટ આયન. આ પરમેંગેનેટ આયન છે એ કેવા રંગનો છે? તો કે ઈ ગુલાબી રંગ છે. હવે આમાં FeSO4 માંથી હું Fe+2 લખું ભાઈ. શું લખું? Fe+2 બીજી વાત. આ MnO4 આયન છે ને એ ઓક્સિડેશન કરતા તરીકે શેના તરીકે વર્તે? ઓક્સિડેશન કરતા તરીકે વર્તે તો ઓક્સિડેશન કરતા પદાર્થ શું કરે? બાજુના પદાર્થ આનું શું કરશે? અને પોતાનું શું કરશે? અને એવી જ રીતે આ પદાર્થ છે એ પોતે રિડક્શન કરતા તરીકે વર્તે. શેના તરીકે વર્તે? સીધી વાત જ છે ભાઈ. બરોબર? આ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. લાગે શાંતિથી નો બેહે. શેના તરીકે વર્તન કરે? રિડક્શન કરતા તરીકે. આનું શું કરે? રિડક્શન કરે ઓક્સિજન ગુમાવશે. બરોબર? જો ઓક્સિડેશન કરતા શું કામ છે ખબર છે? પોતે એની પાસે ઓક્સિજન જાતા છે એટલે શું કરશે? ઓક્સિજનનું એટલે શું કહેવાય? ઓક્સિડેશન કરતા. સમજમાં? એ ઓક્સિજનનું દાન કરી શકે પોતે એટલે કયો કરતા કહેવાય? સમજમાં આવે આખી વસ્તુ? બરોબર છે. એટલે હવે શું થશે ખબર છે? અહીંથી રિએક્શન ની અંદર કે રિએક્શન માં અહીંથી બનશે Mn+2 અને અહીંથી બની જાય Fe+3. અહીંયા તમે Mn નો ઓક્સિડેશન આંક જો તો +7 કે તમારી પ્રક્રિયા ઘણી બધી મળી જાય રેડોક્સ. એટલે આ પ્રક્રિયા તમે કરી રેડોક્સ માં સમતુલ્ય યાદ હોય તો તમે. બરોબર? તો આ +7 માંથી શું થયું? એટલે શું થયું પોતાનું? એટલે કયો કરતા કહેવાય? આ +2 માંથી શું થયું? અને કયો કરતા કહેવાય? બરાબર? સમજ અવનીની વસ્તુ સમજો આખી વાત કે અહીંયા જે ગુલાબી રંગ હતો ને KMnO4 એ કોના કારણે હતો? કારણ કે ઓક્સિડેશન કરતા શેનું દાન કરે? જો એની બાજુમાં Fe આવશે ને એટલે ધીમે ધીમે આ બધું ઓક્સિજનનું દાન કોને કરશે? એક હવે હું તમને સિમ્પલ વાત સમજાવું કે FeO હોય તો મતલબ સમજાવો Fe નું ઓક્સિડેશન આમ કેટલું? એનો મતલબ અહીંયા Fe+2 છે કે નહીં? હવે માનો હું તમને Fe+3 બનાવવાનું કહું તો શું બને? આ બે ઓક્સિજનની સંખ્યા જોવો વૈધિક ના વૈધિક સમજમાં આવે હું જે કહું છું. તો આ +2 માંથી +3 પણ ઓક્સિજન આને મેળવા હશે ને એ કોણે દીધા હશે? તો આનો ગુલાબી રંગ એ કોના કારણે હોય? ઓક્સિજન. મતલબ ખુદ સૂચક છે, ખુદ પોતાનો રંગ બદલી શકે છે. શું કામ છે? કે ઓક્સિજનના કારણે રંગ છે એટલા માટે. હવે જેમ જેમ આ ઓક્સિડેશન કરતા તરીકે વર્તન કરશે આનું શું થાય? ઓક્સિડેશન. તો ઓક્સિજન મેળવતો જાય ધીમે ધીમે. તો આ જેવો આપણે ખબર પડી કે ઓક્સિજન બધે પતી ગયા. એટલે ઓક્સિજન બધે પતી ગયા કે મેળો 4 હોય પણ એક અણુ પાસે 4 હોય ને તમે અણુ પકડી નાખશો 1 2 આવો તો કેટલા હોય? અસંખ્ય હોય ને. હોય એક મોલ અહીં લખું કાઈ ન હોય તો કેટલા હોય? તો એક મોલ માં કેટલા અણુ હોય? 6.022 ગુણ્યા 10 ની આ એકલામાં 4 છે તો 6.022 ગુણ્યા 10 ની 3 પાસે કેટલા હોય? તો એને ગુણ્યા 4. સમજમાં આવે? આ તમે એક જ મોલ લ્યો તો અને એક મોલ એટલે કેટલું વજન લેવું પડે? તો કે એના આણ્વીય દળ જેટલું યાદ આવે. કારણ કે મોલ બરાબર વજનના છેદમાં હું એક અહીંયા કહી દઉં તો આણ્વીય દળના વજનને સેટ થઈ જવું જોઈએ. તો એટલું વજન લઉં તો એટલું આણ્વીય દળ એટલા ઓક્સિજન આપને મળે. ખાલી એક મોલ લઉં તો કેટલા મોલ લઉં તો એક. એટલે જ સાંભળો સમજો 0.1 મોલ લઈ લેવાનો 0.1 0.01 અને બધા ઢગલો થાય ક્યાં જાય? સમજમાં આવે ને? કેમિકલ દાદુ ના બોલે મોંઘું આવે
એટલે આ દ્રાવણો જે જનરલી કેવા બનાવવામાં આવે, મંદ બનાવવામાં આવે, બરોબર. તો આ NaCl- ઓક્સિજન નું દાન કરશે કે જેવા અહીંથી ઓક્સિજન નું દાન બધે પતી ગયા, બધા ઓક્સિજન પતી ગયા એટલે આ ભાઈ ગુલાબી માંથી રંગીન આવી જાય એટલે સમજવાનું. હવે ઉપરથી કે અહીંયા સાહેબ વાત કામ કરવાનું હોય તમારે કે અહીંયાથી એને હોય જતો ને એટલે હવે તો હું લઈ લેવાનું ખબર છે Fe+2 વાળું દ્રાવણ અને HCl એટલે હું લઈ લેવાનું તમારે અહીંયા કે એનો 4 લઈ લેવાનું, નાઇટ્રેશન કરવાનું. આનું કદ તો ફિક્સ છે Fe+2 નું. હવે એને ઉમેરતા જવાના ઉપરથી એમ થાય Fe+2 બધા હવે હું ક્યાં કન્વર્ટ થઈ ગયા. હવે તો ઉપર એટલે એના પર ઉમેરશો તો કોઈ ફાયદો નથી. અને ગુલાબીમાં શું થઈ ગયું પતી કે જેટલા તમે ઉપર કેમ એના પર ઉમેરો છો એનું કામ પતી. સમજમાં આવે છે. આ જ વસ્તુને ઊંધી કરો તો રંગીનમાંથી ગુલાબી આવશે. આ જ વસ્તુને શું કરો ઊંધી કરો તો શું થાય કે એમને પોતે નીકળે એટલે ગુલાબી રંગ આવશે સીધો તેનો ઉપર તમે Fe+2 નાખો તો એ ઉઠી જાય રંગ વિહીનમાંથી. સમજમાં આવે છે એને કહેવાય બરાબર. ચાલો આવી જ રીતે માનો કે સર આમાં કોઈ સ્વયં સૂચક ન હોય તો, કારણ કે આ ભાઈ પોતે કેવા હતા સ્વયં સૂચક તરીકે વર્તન કરતો હતો, આપણે આમાં એ કોઈ સૂચક ઉમેર્યો નથી, બરોબર. સપોઝ માનો કે આવી જ વસ્તુ છે Fe+2 ને બદલે તમે ઓક્ઝેલેટ આયન પર લઈ શકો C2O4 2- પણ લઈ શકો તમે Fe+2 ને બદલે ઓક્ઝેલેટ આયન C2O4 2- આને કહેવાય H2C2O4, આને કહેવાય ઓક્ઝેલિક એસિડ. શું કહેવાય ઓક્ઝેલિક એસિડ. આનું સૂત્ર આવું આપણે લખ્યું એ એક જ છે H2C2O4 કે C2O4 બરોબર. ચાલો એમાં એ તમે લઈ શકો તો એનું CO2 માં રૂપાંતર થઈ જાય. રૂપાંતર થઈ જાય CO2 H2O. બરાબર. ઓકે. હવે માનો કે કોઈ સ્વયં સૂચક ન હોય તો શું કરવાનું ઉપરથી સૂચક તમારે ઉમેરવો પડે. દાખલા તરીકે એવું એક એક્ઝામ્પલ હું સીધો આયન જ લખું છું Cr2O7 આની પ્રક્રિયા કોની યાર કરવાની છે Fe+. કોની યાર કરવાની છે Fe+. પણ આનો રંગ છે તો આનો રંગ ખરેખર નારંગી કેવો નારંગી રંગ ઓરિજિનલ K2Cr2O7 આપણે નારંગી ખાઈએ એવો જ રંગ આનો હોય એટલે નારંગી રંગ કહેવાય. બરોબર છે. પણ આનું તમે દ્રાવણ બનાવો એટલે આછો પીળો રંગ થઈ જાય. સીધી વાત જ છે ને. તમે આનું દ્રાવણ બનાવો જલીય દ્રાવણ બનાવો એનો રંગ કેવો થઈ જાય આછો પીળો રંગ થઈ જાય. પણ આ પોતે સ્વયં સૂચક તરીકે વર્તન કરતો તમને રંગ આમાં વપરાઈ જાય પ્રક્રિયા થઈ જાય એ પ્રક્રિયા તમને ખબર છે કે અહીંયા Cr નો +6 છે અહીંયા Cr3+ અને વત્તા Fe+3 આવું બધા તમે ભણી ગયા બધી રાઈટ આવી ગઈ છે. બરોબર. તો કહેવાનો મતલબ છે આવું થઈ જાય તો સૂચક નથી તો તમને ખબર પડશે નહીં. તમારે શું એડ કરવું પડશે સૂચક. અને અહીંયા સૂચક તરીકે તમારે વાપરવાનો છે ડાઇફિનાઇલ એમાઇનો. શેને વાપરવાનો છે ડાઇફિનાઇલ એમાઇન. સીધી સરળ Fe+2 લેવાનું છે અને અહીંયા હવે KMnO4 છે એના બદલે કોને લઈ લેવાનો K2Cr2O7 અથવા તો Cr2O7 2- આયન વાળું દ્રાવણ તમારે લેવાનું ઉપરથી ડ્રોપ બાય ડ્રોપ નાખવાનું. હવે શું થાય તમે સમજાવ્યું કે પહેલા બરોબર છે શું થાય કે Cr2O7- કોની હારે પ્રક્રિયા કરે બધું આ ઓક્સિડેશન કરતા છે બરોબર. આ એટલે આનું ઓક્સિડેશન કરશે કે નહીં કરે પહેલા એટલે Cr2O7 પહેલા કોને ધડાબડી કરશે Fe+2 સાથે. હવે એમ થયું કે Fe+2 10 ml હતો કાઈ હતો સાંદ્રતામાં ઈ પૂરો પછી એનો કોનું ઓક્સિડેશન જીગી નાખશે આનું ઓક્સિડેશન કરી નાખશે અને જેવું આનું ઓક્સિડેશન કરી નાખ્યું એટલે પહેલા આ હતો રંગ વિહીન કેવો હતો સીધો વાદળી રંગ તમને જોવા મળશે. જેવો વાદળી જો આપણે ખબર પડવાની કે ખરેખર ઓક્સિડેશન કોનું થઈ ગયું ડાઇફિનાઇલ એમાઇનો ઓક્સિડેશન થઈ ગયું મતલબ આપણે જે લીધો તો અહીંયા Fe+2 મતલબ FeSO4 લીધો જ તમે એનું ઓક્સિડેશન પૂર્ણ થઈ ગયું. બરોબર. એટલે સમજી રાખો હવે આગળ તમારે ઉપરથી K2Cr2O7 એડ કરવાનું નથી સિવાય કે ફી વસૂલવા માટે. સમજમાં આવે છે આખી બાબત બરોબર. એટલે આ પ્રમાણે હવે
આ સૂચક વાળી વાત છે. હવે અમુક એવા પદાર્થો હોય કે જે તે પ્રક્રિયા માટે જ કામ કરે, કોઈ બીજા દરેક માટે લાગુ ન પડે. દાખલા તરીકે આપણને એક એવી પ્રક્રિયા આપી કે સપોઝ આપણી પાસે Cu+2 આયન છે અને આ Cu+2 સાથે આયોડાઇડ આ કહેવાય. સમજો હું કહું છું આયોડાઇડ વાળું દ્રાવણ, સપોઝ આયોડાઇડ વાળો દ્રાવણ માટે હું આ લઈ લઉં કે આય સમજવા ને Cu+2 તમને ખબર પડે CuSO4 લઈ જાઓ બરોબર. આવું દ્રાવણ તમે લઈ લ્યો અને જો પ્રક્રિયા કરો તો સીધી સિમ્પલ વાત હોય ભાઈ, આ ઓક્સિડેશન કરતા આનું શું કરે ઓક્સિડેશન કરે એટલે પેલું કામ શું થાય કે Cu+2 I- અને તમે જોડીને Cu2I2 બનાવે અને વત્તામાં શું રૂપાંતર પામે I2. હવે તમે સમજાવો જો Cu+2I2 એટલે બીજું કઈ નથી કર્યું મેં, અહીંયા Cu+1 બની ગયું. તો બની ગયો Cu+1 બને ઓક્સિડેશન આ અને I- માંથી શું બની ગયું તો સીધી વાત છે -1 માંથી શું થયું 0, -1 માંથી 0 એટલે વધ્યું તો એનું શું થયું ઓક્સિડેશન. તો થાય કે ન થાય ઓસે બાદ થઈ જાય તો ખબર પડે નહીં. તો એકડા સૂચક તરીકે સ્ટાર્ચ, એ સૂચક તરીકે કોને વાપરવો પડે સ્ટાર્ચ. એટલે આ સ્ટાર્ચ શું કરે તો કે રંગ વિહીન માંથી ઘેરો વાદળી રંગ. હવે તમને ખબર પડે છે કેમ આપશે બરોબર. તમારે શું કરવાનું છે કે અહીંયા હવે તમારે Fe+2 ને બદલે શું લેવાનું છે I- વાળું દ્રાવણ લેવાનું છે. અહીંયા તમારે K2Cr2O7 ને બદલે Cu+2 અથવા તો તમે લઈ શકો CuSO4. I- બરાબર શું લઈ શકો કે આ પોટેશિયમ આયોડાઇડ નું દ્રાવણ તમે લઈ શકો. આ તમે લ્યો એટલે પહેલા Cu+2 કોના ઉપર કોનું ઓક્સિડેશન કરી નાખશે I- નું ઓક્સિડેશન કરી નાખશે. I- તમારી પાસે ફિક્સ છે 10 તમે એટલે કંઈક સાંદ્રતા છે. આનો વારો પૈતા પછી કોનો વારો આવશે જેવો સ્ટાર્ચ નો વારો આવ્યો એટલે સ્ટાર્ચ ગાડું નાખશે એટલે ખબર પડી જાય હવે આપણે બહુને મારવાનો છે. હવે આને દુખે છે સમજમાં આવી ગયું. એટલે કેવો લાગશે તમને રંગ વિહીનમાંથી ઘેરો વાદળી. આવી વાત તમારે ઉલટી રિએક્શન કરવી તો પણ થાય ઘેરા વાદળીમાંથી એવું કે Cu+2 જ વાપરો તો બીજો કોઈ પણ વાપરો તો કદાચ રિએક્શન આપી છે. સપોઝ તમને એવું કીધું છે કે I2 છે એની તમે પ્રક્રિયા કરો થાયોસલ્ફેટ આયન કહેવાય. કયો કહેવાય ને થાયોસલ્ફેટ આયન. સલ્ફર નો બંધ અને થાયો બંધ કહેવાય. કયો કહેવાય થાયો બરોબર. એની સાથે તમે એડ કરો બરોબર. તો તમારે આ એડ કરવાનું છે સીધું ક્યુ સ્ટાર્ચ. તો સમજો ખેલ શું થયો કે જેવું આયોડીન બની ગયું એટલે સીધો સ્ટાર્ચ શું કર્યો એ તો ઓલરેડી આયોડીન જ છે તો આયોડાઇડ હતું. આયોડાઇડ માંથી શું બની ગયું આયોડીન. હવે હોય તો એક જ પાત્રમાં ને બહાર ન હોય હોય બધું ક્યાં આ મારો કે મેં કીધું કે Ki એટલે I- હતો પછી ઉપરથી Cu+2 એટલે બધી હોય તો એક જ આની અંદર જ હોય ચકોડામાં કે બારું હતું ઉમરાય ત્યાં બારું લખાય પણ હોય બધું ક્યાં એક ની અંદર જ હોય. I- સબર રૂપાંતર થઈ ગયું I2 માં. I2 માં થયો એટલે સ્ટાર્ચ સીધો કેવો રંગ આપ્યો તો ઓલરેડી I2 હતા શું છે જ ને તો સીધો કેવો રંગ આપશે ઘેરો વાદળી રંગ આપશે બરોબર છે. એટલે અહીંયા શું થાય તો કે આને પ્રક્રિયા કરેલા સીધું I2 નું શેમાં રૂપાંતર થાય I- માં બરોબર. અને આ બને S4O6 2- એ તમે બે મોલ લઈ લો તમારું કામ પતી જાય કારણ 2- લખી નાખો. એટલે આ ઘેરો વાદળીમાંથી કયો રંગ તમને આપી દે રંગ વિહીન. કયો રંગ આપે તમને સીધો ઘેરો વાદળીમાંથી રંગ વિહીન દ્રાવણ છે ઈ આપે બરોબર. તો ખાસ અહીંયા આખી જોવાની વાત એ હોય કારણ કે અહીંયા પણ સેમ ટુ સેમ વાત જ થાય તમારી. શું તો કે થાયોસલ્ફેટ વાળો ભાગ છે પેલા આયોડીન ઉપર એટેચ કરે આયોડીન નું આયોડાઇડ માં રૂપાંતર કરે એનું થઈ ગયું પછી આ કોનો વારો કાઢે તમે આયોડીન કાઢ નાખે બારું આયોડીન વહી ગયું બધું એટલે આનો રંગ પણ વહી જાય. એટલે આનો રંગ કોના કારણે હતો I2 નો સ્ટાર્ચ ના કારણે હતો. I2 હતું એટલે હતો ને I2 અહીંથી બધી વપરાઈ ગઈ એનો રંગ બોલો. એટલે વાદળીમાં ઘેરા વાદળીમાં કેવો રંગ આપો તમને રંગ વિહીન કલર છે તમને આપશે. સમજમાં આવે છે. આ આખી વસ્તુ પ્રેક્ટિકલ છે. આ જે બે ત્રણ તમને વાત કરી આ ત્રણ પ્રેક્ટિકલ તમારે 12મા ધોરણમાં આવે છે બરોબર. આ બધા રંગ તમને જોવા મળશે
ગુલાબીમાંથી રંગહીન ને રંગહીનમાંથી ગુલાબી ને રંગહીનમાંથી વાદળી ને ઘેરો વાદળી ને આ બધા રંગ તમને જોવા મળશે. સામે ગુલાબી વાળો રંગ છે એને હોય છે HCl નો, ઈ તમને 11મા ધોરણમાં પ્રેક્ટિકલમાં આવશે. એટલે આ આખો ટોપિક એ પ્રેક્ટિકલ નો છે. બરાબર? તો ક્વેશ્ચન આપણે છે સાહેબ આમાં દર વખતે સતત ન બદલાતો. એક ને એક રાખતા હોય તો તમારા મનમાં છે પણ તમને પૂછતા હોય. મને ખબર છે તમારા મનમાં શું થતું હોય. બરાબર? એનું કારણ સીધું ને સિમ્પલ છે. શું કારણ છે કે મેં તમને કીધું પહેલા NaOH HCl ઉપર એટેક કર, એની ઉપર HCl વપરાઈ ગયો પછી NaOH કોને નથી કરી. હવે ફિનોક્સેરીન નું ઉપર એટેક NaOH જ કરી શકે છે. અને NaOH કરે એટલે ફિનોક્સેરીન પોતાનું બંધારણ બદલે છે. સમજતા NaOH છે ઈ ફિનોક્સેરીન ઉપર એટેક કરે એટલે પોતાનું બંધારણ બદલે એટલે એનો શું જવાબ આવે છે. બરાબર? પણ હવે અહીં તમને કે ફિનોક્સેરીન બદલે હું ડાયફિનાઇલ એમાઇડ રાખું તો નો એની અસર કાઈ થાય. સમજમાં આવે એની અસર કઈ થાય નહીં. તો રંગ બદલે સમજમાં આપણી બાજુની અંદર કીડી આવીને કરે તો આપણે કરે પણ જો ગરોળી બાજુમાં આવી તો આપણો સીધો રંગ બદલે. સમજમાં આવે કે કોણ કોના ઉપર એટેક કરે કે કોનું બંધારણ બદલે છે એના આધાર ઉપર રંગ આવે. સમજમાં આવે છે? પણ અહીંયા હું ફિનોક્સેરીન લઈ લ્યો. હવે Cr2O7 એનું ઓક્સિડેશન કરી દો ને એનું ઓક્સિડેશન ના કરી શકે. સમજમાં આવે છે? તો રંગ પરિવર્તન તમને જોવા મળશે. સમજમાં આવે આખી વસ્તુ. બરોબર? બિલાડીનું બચ્ચું હોય આપણી પાસે આવે અને આપણે ડરીએ નહીં પણ એના બદલે જો ઉંદરનું બચ્ચું આવે તો આપણે આપણો રંગ બદલે કે આપણા માટે સૂચક ઈ છે. આપણા માટે સૂચક આપણે સીધું ઇન્ડિકેટર ચાલુ થઈ જાય. સમજમાં આવે? એટલે જે તે પ્રક્રિયા માટે સૂચક એ કેવો હોય? દરેક પ્રક્રિયા માટે એક સમાન સૂચક હોતો દરેક વ્યક્તિ એક સરખી ચીજ વસ્તુથી ડરે નહીં ને. ડિપેન્ડ આપણ એનું બંધારણ કેવું છે એના ઉપર આધાર રાખે કે એની પર કોણ એટેક કરે તો પોતાનું બંધારણ બદલે તો એ પ્રમાણેનો રંગ છે એ શું થાય? ચેન્જ થાય. બરાબર? ત્યારથી બીજે તમને એવું છે કે ઓક્સિડેશન અને રિડક્શનની સંકલ્પનાની મર્યાદા. અહીંયા આપણે વગર ઓક્સિડેશન આમ ગળે પણ ખબર પડે કે આમાં રંગ બદલે છે. એનો મતલબ એમ કે ઓક્સિડેશન થાય છે, રિડક્શન થાય છે. રેડોક્સ હોય એટલે સિમ્પલ વાત છે. શું આપણે કોઈ ભૂલથી પૂછે રેડોક્સ પ્રક્રિયા એટલે શું તો આપણે ખબર હોય છે શું કે એવી પ્રક્રિયા કે જેમાં ઓક્સિડેશન અને રિડક્શન આ બંને પ્રક્રિયાઓ થતી હોય તો તેને રેડોક્સ પ્રક્રિયા. ઘણી વખત તમે રેડોક્સ પ્રક્રિયા આવતી હોય ખબર ન પડે કે કોને કહેવાય. કારણ તમને ખબર નહોતી, મને ખબર હતી. આપણે વ્યાખ્યા બોલે તમને સચોટ વ્યાખ્યાની ખબર હતી નહીં. રેડોક્સ તમે સંતુલિત કરતા બધું આવે. ઈ ખબર કેમ અમુક વસ્તુ હોય વાનગી આપણે ખાતા આવડે પણ બનાવતા ઈ તમે રહેવા દે. બનાવવાની વાત ખોટી. ચા માનવાના આપણે બનાવતા આ ઓલું જે ઈંડો છે તો આની મર્યાદા તો પેલી તમે જોઈ આપણે જેમ જેમ આપણે આ ચેપ્ટર ની અંદર આગળ આવતા ગયા એમ એમ મર્યાદા આવતી ગઈ ઓક્સિડેશન રિડક્શન ની વ્યાખ્યા એમ આપણે નવી વ્યાખ્યા તરફ આવ્યા. કોના તરફ આવ્યા? આપણે નવી વ્યાખ્યા તરફ આવ્યા. એમ અહીંયા આપણે ઓક્સિડેશન આંકની જરૂર જ નથી. એનો મતલબ એમ થયો કે એની પણ કઈ મર્યાદા છે ઓક્સિડેશન આંક પદ્ધતિની. બરોબર? એની આપણે જરૂર પડતી તો બધી એની જરૂર પડે એવું કઈ કમ્પલસરી નથી. તો હવે એવું કહેવામાં આવે છે કે ઇલેક્ટ્રોનની કોઈ પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે તો એને ઓક્સિડેશન થયું કહેવાય અને ઇલેક્ટ્રોનની ઘનતા વધે તો એને રિડક્શન. સાહેબ આવું કેમ? તો કે ઈ પણ ઓની હારે કન્સર્ન છે. ઇલેક્ટ્રોન ગુમાવે તો ઇલેક્ટ્રોન ગુમાવે તો ઇલેક્ટ્રોનની ઘનતા ઘટીને ઇલેક્ટ્રોનની ઘનતા ઇલેક્ટ્રોનનો વધે. જે તે કક્ષકમાં ઇલેક્ટ્રોન હોય દર વખતે ગુમાવે તો શું થાય? ઇલેક્ટ્રોન ઘટે. જે તે કક્ષકમાં એક ઇલેક્ટ્રોન ઘટે પછી મને px py pz માંથી ભલે ઘટતો તો ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે તો ઓક્સિડેશન. ઇલેક્ટ્રોન ઉમેરાય તો ઇલેક્ટ્રોન ઉમેરો તો ઇલેક્ટ્રોનનું વાદળ મોટું થયું. ઇલેક્ટ્રોનનું વાદળ મોટું થયું તો વાત એક જ છે. કન્સેપ્ટ જુદો
સમજવા કે ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે તો એને ઓક્સિડેશન કહેવાય, ઇલેક્ટ્રોનની ઘનતા વધે તો એને ઇઝ ઇટ ક્લિયર? ઓકે, નેક્સ્ટ તમને નીચે જે શું આપ્યું છે તો કે રેડોક્સ પ્રક્રિયા અને વિદ્યુત ધ્રુવ પ્રક્રમ. હવે આ વસ્તુ આ ટોપિક 12મા ધોરણનો છે. શેનો છે? ઈ આખો ટોપિક 12મા ધોરણની અંદર આવે. એના પછીનું જે પેજ તમને એવું કોષ્ટક સ્વરૂપે ઈ પણ આખો ક્યાં આવે છે? 12મા ધોરણમાં. એના પછી પૂરું થઈ જાય છે. બરોબર? એટલે આની કથા આપણે સીધી ક્યાં કરશું? કારણ કે અત્યારે હું કરાવું તો ઈ પરિસ્થિતિ પાછો 12 વાળો પાછો પ્લેન એમાં કાંઈ અંદર લખેલું ડિઝાઇન કોઈ જાતની હશે. અત્યારે હું જે મહેનત કરી બધી મારી ક્યાં જાય? પાણી. એના બદલે 12મા ધોરણમાં કોક 12 હશે. ઈ વાત તૈયાર તો કરો. કારણ કે મેં તમને આની પહેલા પણ કીધું કે રેડોક્સ પ્રક્રિયા જે તમારું ચેપ્ટર છે એ 12મા ધોરણના વિદ્યુત રસાયણ ચેપ્ટર સાથે સંબંધ ધરાવે. બસ સ્વાધ્યાયમાં જે કંઈ તમને પ્રશ્ન આપ્યા પેજ પેનો આ નંબર કેટલામો છે? હા, ક્વેશ્ચન નંબર 8.26 27 28 29 જે કંઈ આપ્યા તમને પ્રશ્નો બરોબર એ બધા ધોરણ 12 ભાગ 1 ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાન આ બધા પ્રશ્નો પાછા બેઠે બેઠા આ જ પ્રશ્નો ક્યાં આપવામાં આવ્યા છે? 12મા ધોરણમાં. બરોબર એ બધા પાછા ક્યાં સોલ્વ કરશું? અત્યારે હું સોલ્વ કરાવું તો એ જ પરિસ્થિતિ પાછી મારી ત્યાં આવે. એટલે કારણ કે આપણે એમાં 2-3 લેક્ચર બગાડવા પડે. બરોબર? અને જ્યાંથી તમારું એટકું છે રેડોક્સ ચેપ્ટર વિદ્યુત રેડોક્સ પ્રક્રિયા અને વિદ્યુત ધ્રુવ પ્રક્રમ એવી જ આકૃતિ તમે 12મા ધોરણના પહેલું ચેપ્ટર તો ત્રીજું ચેપ્ટર તમે જોજો ઈ જ આકૃતિ પાછી તમને ત્યાં જોવા મળશે. એ જ કથા ફરી પાછી આપણે ત્યાંથી વાંચશું. એટલે અત્યારે આપણે ક્યાંય ઊંડા ઉતરતા નથી. અહીંયા આપણું રેડોક્સ પ્રક્રિયા નામનું ચેપ્ટર છે એને પૂર્ણ જાહેર કરીએ છીએ. ચાલો અહીં સુધી રાખીએ. બીજો ભાગ જ રાખજો. ફરી પાછો આપણે બીજા ભાગની અંદર કામ કરવાનું છે. બરોબર? અને એની અંદર ખાસ વિદ્યુત આવર્ત કોષ્ટકોના ચેપ્ટરમાં મેં તમને 5 પરિબળોની પહેલા પણ કીધા છે. પરમાણુવીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઊર્જા. તમે કદાચ ઘણી વખત સાંભળતા 12મા વાળા ક્લાસમાં અવાજ આવતો હોય આ બાબતો. બરોબર? આ બાબતો તમને પણ તમે સપનામાં ઉઠાડીને પૂછો કે વિદ્યુત ઋણતા તમે પૂછ લેજો. ન આવડે નામ મને એને બધાને આવડતી જ હોય. બરોબર? કારણ કે આ તમારે 12મા ધોરણમાં પાંચે 5 પરિબળ સમૂહમાં ઉપરથી નીચે જાવ તો વધે કે ઘટે, આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાવ તો વધે કે ઘટે. આ પાંચે 5 પરિબળોની તમને ખબર હોવી જોઈએ. કારણ કે હવે આપણે એવું ચેપ્ટર ભણવા જવાના છીએ આવર્ત કોષ્ટક વાળું. અને એમાં પણ ફરી પાછો કહું સમૂહ નંબર 1 2 13 14 15 16 17 અને 18 આ સમૂહોના નામ પણ તમને આવડતા હોવા સંજ્ઞા સાથે. નંબરની કોઈ જરૂરિયાત નંબર હું તમને ઓટોમેટિક યાદ રાખતા શીખવાડી દઈશ. તમે યાદ રહી જશે ઓટોમેટિક. એનો કોઈ પ્રશ્ન નથી. પણ આ વસ્તુ અગત્યની છે. બરાબર? ચાલો